जिला कानूनी सेवा सत्ता मंडल सूरत प्री कन्सिलिएशन मोबाइल लोक अदालत विशेष तक वीज बिल केसोना झड़पी निकाल माटे कोर्टमां पेन्डिंग वीज बिल केसोमां मात्र मूळ रकम भरीने केसोनो निकाल करवानी तक व्याज अने पेनल्टी संपूर्ण माफ करवामां आवशे बाकी रकम सरळ हप्तामां चूकवવાની सुविधा उपलब्ध आ तकनो लाभ लई कोर्टमां आववा माटे थता समय तथा नाણાંનો खर्च बचाव आवो तकनो लाभ लो अने आपनो केस सरळताथी पूर्ण करो। जिला कानूनी सेवा सत्ता मंडल सूरत प्री कन्सिलिएशन मोबाइल लोक अदालत दादा कम्युनिटी हॉल राहत सोसायटी उनपाटिया सूरत में कार्यक्रम योजवामां आवेल छे। વધુ જાણકારી માટે સંપર્ક કરો રૂમ નંબર 423 जिला कानूनी सेवा सत्ता मंडल की कचेरी जिला न्यायालय अठवा लाइन्स सूरत। जी मारू नाम विशाल लंगारिया है, हूँ लीगल एड डिफेन्स काउंसिल छूं અને કોસાડ ખાતે જે મોબાઈલ લોક અદાલતને સફળતા મળેલી એ ભવ્ય સફળતાને ધ્યાને લઈને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી તથા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન સાહેબ શ્રી આર ત્રિવેદી સાહેબની સૂચના મુજબ અમે ઓન બેસ્તાન ખાતે લોકોને ડોર સ્ટેપ પર એટલે કે ઘર આંગણે ન્યાય મળી રહે એવા બહોળા હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરીને અત્રે ઉપસ્થિત છીએ। અહીંયા કુલ 65 જેટલા દાવાઓ છે પેન્ડિંગ, જેમાંથી 26 જેટલા દાવાઓનું નિરાકરણ થયું છે। હજુ પણ પબ્લિક આવી રહ્યું છે અને સફળતા મળી રહી છે। લગભગ 80% દાવાઓનો તો આજે જ નિકાલ થઈ જવાની શક્યતા છે। પબ્લિકનો રિસ્પોન્સ ખૂબ સારો છે। આપણે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી સાહેબ શ્રી ડીઆર જોશી સાહેબ પણ સાથે હાજર છે। એલએડીસી, ટીએલવી, સ્થાનિક લોકલ એડવોકેટ્સઓ અને ડીજીવીસીએલ વગેરે બધા હાજર છે। ई चलान जे छे ट्राफिक ना ए 100% माफ थाय ए वात जे छे ते खरी नथी अने गुजरात सरकार मांथी के नामदार गुजरात हाईकोर्ट तरफथी एवी कोई सूचनाओ मळी नथी। जे ते समय जिला कानूनी सेवा सत्ता मंडळ वती आ वातने डीआर जोशी साहेब तथा आर त्रिवेदी साहेबे रजू आपेलो छे અને આજે હું પણ આપની ચેનલના માધ્યમથી જણાવું છું કે ટ્રાફિકના કોઈ વ્યક્તિએ નિયમનું ઉલ્લંઘન કર્યું હોય પછી એને ચલણ આવે અને એ ચલણ જો લોક અદાલતમાં જાય અને માફ થઈ જાય તો આખી સિસ્ટમનો કોઈ અર્થ જ નથી। એટલે લોજિકલી જોઈએ તો પણ એ વાત ખરી નથી અને આ પ્રમાણે 100% ચલણ માફ થઈ જતા હોય એ વાત સાચી માનવી નહીં। અને ડીજીવીસીએલના જે દાવાઓ છે એમાં પણ જે વ્યાજ છે, પેનલ્ટી છે એ બધું માફ થઈ જતું હોય છે। બાકી જેટલા લોકોએ વીજળીનો ઉપયોગ કર્યો છે એટલા પૈસા તો અમને ભરવાના હોય જ છે। સમાધાનપાત્ર ગુનાઓમાં સમાધાન થાય છે પણ 100% માફ થઈ જાય એ વાત ખરી નથી।